નમસ્કાર મિત્રો, બગદાણા બબાલ મુદ્દે કોળી સમાજના મહાસંમેલન પહેલા નવનીત બાલદિયાએ કરી મીટિંગ। જી હા મિત્રો, જે નવનીતભાઈ સરપંચ ઉપર જે હુમલો થયો હતો તેમાં માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરને જેલમાં મૂકવામાં આવે છે અને તેના પછી ભાવનગર ખાતે જે મહાસભાનું આયોજન કરવામાં આવે છે તેના પહેલા જ બગદાણા બબાલ મુદ્દે કોળી સમાજના મહાસંમેલન પહેલા નવનીતભાઈએ એક મોટી મીટિંગ કરી છે। તે મીટિંગમાં તેઓ શું કર્યા છે સૌપ્રથમ તે સાંભળી લઈએ। આજે આ કાનૂન સોસાયટીમાં આપ સમાજના ભાઈઓ ઉપસ્થિત સંખ્યામાં ત્યારે ઘણો આનંદ થાય છે કે આપણે એક મેટરમાં બધાને ખબર છે આપણે શું મેટરમાં ભેગા થઈ છે ને શું કામ ભેગા થઈ છે, તો આપણે દરેક વિસ્તારમાં આપણે મીટિંગ કરી હતી કે જે આપણા નવનીતભાઈ બાલદિયા છે બગદાણા ખાતે જે બનાવ બન્યો એની ઉપર અમુક સમાજના લોકોએ અન્યાય કર્યો અને અમુક આવા જે લોકા તત્વો દ્વારા નવનીતભાઈ ઉપર જે અત્યાચાર કરવામાં આવ્યો હતો, તેને બેરહેમીથી માર મારવામાં આવ્યો હતો, તેના સંદર્ભમાં આપણે અક્ષરપાટની અંદર એક ન્યાય સભાનું આયોજન કરેલું છે। એ ન્યાય સભા નિમિત્તે આપણે દરેક વિસ્તારમાં આપણા સમાજના ભાઈઓને ભેગા કરીને આપણે એની જાણ કરીએ છીએ કે આ આપણી પાસે એક સમાજની તાકાત દેખાડવાનો મોકો છે। એટલે દરેક વિસ્તારમાંથી ભાવનગર શહેર, ભાવનગર જિલ્લા અને આજુબાજુના જિલ્લાઓમાંથી ભાઈઓ ભેગા થાય અને આપણે આપણા સમાજની તાકાત બતાવીએ। તે માટે આ આગેવાનો આપણી વચ્ચે આવ્યા છે, તો એ આગેવાનોને આપણે સાંભળવાના છે કે આપણે શું કઈ રીતનું આયોજન છે અને આપણે સમાજના હિત માટે શું કરી શકીએ ભેગા મળીને। તો આ વિશે હું અશોકભાઈ મામસીને વિનંતી કરીશ કે આપણને કાર્યક્રમમાં આપ સૌને ખબર છે બગદાણાની જે મેટ્રો બની છે એમાં આપણને ન્યાય મળ્યો છે, પરંતુ જે 50% ન્યાય કહેવાય। જે પોલીસે કોઈ સમાજને રોડે ચડાવી છે ને એ પોલીસને જ્યાં સુધી ડિસ્મિસ ન કરે ને ત્યાં સુધી લડત ચાલુ રાખવાની કે આપણે આગેવાનોને ઘણાને ખબર નથી કે ભાવનગરમાં સભા શેના માટે છે, ન્યાય સભા એને ખબર પડે એટલા માટે આપણે ન્યાય સભાનું આયોજન કર્યું છે। એવી રીતે કાર્યક્રમ અનુલક્ષી અને હું યુવાનો છે અને આ લડતની અંદર જે લોકોએ ખૂબ જ સારી એવી મહેનત કરીને જે અશોકભાઈ કીધું કે 50% નજીક આપણે પહોંચ્યા છીએ, તો લડત આપી છે ને એટલે સૌથી પહેલા તો બધા જ યુવાનોને દિલથી વંદન કરું। સોશિયલ મીડિયા અને આ એક્ટિવિટી જો આપણે બંધ પાડી દીધી હોત ને તો મારા મત મુજબ થોડું ઘણું આ દબાઈ ગયું હોત, પણ આ જે યુવાનોએ સોશિયલ મીડિયાથી કે પછી અલગ અલગ પ્લેટફોર્મથી જે એક લડત આપી છે ને ખૂબ જ સારી અને આ એકતાનો સૌથી મોટો સંદેશ થયો છે અને આ સૌથી મોટી તાકાત છે આપણી જે અત્યારે બધા ભેગા થયા છે। એટલે આવી તાકાત આપણે એક સમૂહ સાથે રહે અને આવતા દિવસોની અંદર જે આ કમિટીઓ જે છે યુવાનો છે એ મીટિંગ કરે છે, જે ન્યાય સભાનું આયોજન કર્યું છે, તો ન્યાય સભાની અંદર આપણે સૌ ભેગા મળીને એક એવી તાકાત ઊભી કરી કે ફરી વખત આવો કોઈ ચાળો કરવાની આપણા કોળી સમાજ ઉપર આવું વિચારે પણ નહીં। એના માટે થઈને આ ન્યાય સભા જે લોકોએ જે આખા સમાજના યુવાનો જ્યારે આ ન્યાય સભાનું આયોજન કર્યું છે એ બદલ એમને ખૂબ અભિનંદન આપું છું અને આપ સૌ એમના સહભાગી બનો એવી મારી અંતરપૂર્વક એક આપ સૌને વિનંતી છે। ભારત માતા કી જય।